શહેરમાં પરિણીતાનું અપહરણ કરી અવાવરું મકાનમાં ગોધી રાખી માસૂમ દીકરાને ઘા કરી દઈ છરીની અણીએ માતા પર દુષ્કર્મ આચરાયું. ભાવનગરમાં વિકૃતિ હદ વટાવતી અને કંપારી છોડાવી દે તેવી ઘટના સામે આવી છે. ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાંથી પરિણીતાને તેના ઘરેથી તેના માતા પિતાને મળવાને બહાને બોલાવી 4 શખ્સ દ્વારા કારમાં અપહરણ કરીને એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા, જ્યાં નરાધમોએ પરિણીતાના હાથમાં રહેલ બાળકને છીનવી તેને રેતીના ઢગલામાં ઘા કરી દઈ પરિણીતા પર છરીની અણીએ પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલેથી શખ્સે ન અટકી પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ ક્રૂરતાની હદ વટાવી હતી. પરિણીતા અને તેના માસૂમ બાળકને ઈજાગ્રસ્ત કરી મોડી રાત્રિએ બંધનમાંથી મુક્ત કર્યા બાદ પરિણીતાએ પોલીસને સમગ્ર ઘટના અંગે આપવીતી કહી મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મની ઘટનાને લઈને ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર માહિતી શું છે, આરોપીઓ કેટલા છે અને પોલીસે હાલમાં શું કાર્યવાહી? ઘોઘારોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ પર આવેલ અવાવરું જગ્યામાં અપહરણ કરી ત્યાં માર મારી અને દુષ્કર્મ કરેલાની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, તેની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેને દીપક નામનો જે વ્યક્તિ છે તેની સાથે એનો પ્રેમ સંબંધ હતો અને આ દીપકના વાઇફ જે છે તેને આ વાતની જાણ થયેલી, જેના કારણે વકીલ હસ્તક તેઓને સમાધાન થયેલું અને ત્યારબાદ જે દીપકના વાઇફ છે છતાં બી તેનું મન દુઃખ રાખતા હતા. ગઈ 10 તારીખના રોજ સાંજના 8 વાગ્યે આ ફરિયાદીના જે ઘરે અજાણ્યો માણસ આવે છે અને તેને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલ છે. જેથી ફરિયાદીએ જણાવ્યું કે ક્યાં છે, તો આ અજાણ્યા માણસ કે મારી પાછળ ચાલો. ત્યારથી જે ફરિયાદી તેની પાછળ જાય છે અને આગળ જતાં તે ફરિયાદી જે છે તે રિક્ષામાં બેસે છે અને જે માણસ જે છે તે આગળ ચાલે છે અને મહિલા સર્કલ પાસે આવેલી જે ગલી જે છે ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે. ત્યાં આ જે 4 વ્હીલના જે ડ્રાઈવર જે છે તે આ મહિલાને, જે ફરિયાદીને ધક્કો મારી અને આગળની સીટ પર બેસાડી દે છે અને દરવાજો લોક કરી દે છે. ત્યારે જે ફરિયાદી જે છે જુએ છે તો તે જે આરોપીઓ જે છે તે જે દીપક જે છે તેના બહેનના ભાઈઓ છે, જેમાં મનસુખ, મુકેશ અને પિન્ટુ આ ગાડીમાં હોય છે. બાદમાં આ મનસુખ દ્વારા જે ગાડીમાં જે છે તે કંઈક છાંટવામાં આવે છે અને સૂંઘાડવામાં આવે છે, જેથી આ કામના ફરિયાદી બેહોશ થઈ જાય છે અને રાતે 12 વાગે આ ફરિયાદી જાગે છે. જેથી તેને કયા રૂટથી આ જગ્યાએ લઈ ગયેલા તેની જાણ નથી અને ત્યાં જાગે છે તો એ સેટી ઉપર હોય છે અને નિવસ્ત્ર હોય છે. અને ત્યારે જે મનસુખ નામનો જે આરોપી જે છે તે એવું જણાવે છે કે તમારો મોબાઈલ લાવો, તમે મારી બહેનની જિંદગી બદતર કરી દીધી છે, હવે અમે તમને એ બદતર કરશું. તેમ કરી અને સાવરણાથી જે છે આ ફરિયાદીને મારવામાં આવે છે અને તેનો જે નાનો દીકરો છે 1 વર્ષનો, તેને જે છે ત્યાં રેતીનો ઢગલો જે છે ત્યાં ધકેલી દેવામાં આવે છે અને બાદમાં જે છે આ મનસુખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલા છે અને મારવામાં આવેલા છે. અને બાદમાં તે ભાનમાં આવે છે અને બાદમાં વકીલને ફોન કરે છે અને 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ ટાઈપની હકીકત આવે છે. આ કામે હાલમાં જે ફરિયાદી જે છે તેનું મેડિકલ ચાલુ છે, મેડિકલ અને હોસ્પિટલમાં છે. ગઈ 28/11/24ના રોજ માયાબેન દીપકભાઈ જે છે તેણે એક ફરિયાદ દાખલ આવેલી, જેમાં એવી હકીકત છે કે જે તેના પતિ જે છે દીપક, તેને આ કામના જે ફરિયાદી જે છે તેના પુત્ર દત્તક લેવાની વાત કરેલી અને તેના જે સાસુ અને નણંદ બી એવું કહ્યું છે કે ભાઈ હાલના સમયમાં
બે પત્ની રાખો તો એમાં કંઈ વાંધો નથી, પણ જે તે વખતે માયાબેને તે માન્યા નહીં અને એનું મન દુઃખ રાખી અવારનવાર ત્રાસ આપતા, જેથી આ માયાબેન જે છે તેણે ટીકડા પી લીધેલા અને 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. હાલમાં જે દુષ્કર્મની જે ફરિયાદ છે એના કામે પીઆઈ શ્રી સિમ્પિનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને જે ફરિયાદી જે છે તેનું મેડિકલ અને અત્યારે સારવાર હેઠળ છે. થેન્ક યુ. કઈ મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો, દીકરા ઉપર હુમલો થયો, એવું કઈ ખરું? હા, બિલકુલ. ફરિયાદી જેવું જણાવે છે કે તેને ઉપર દુષ્કર્મ કરવામાં આવેલું, બાદમાં તેના ગુપ્ત ભાગે જે છે ત્યાં મરચા છાંટી અને રાખવામાં આવેલા મરચું એવી હકીકત જણાવે છે. તે બાબતે બી આપણે મેડિકલ તપાસણી અને મેડિકલી રિપોર્ટિંગનું કામ ચાલુ છે. આજે 4ની સામે ફરિયાદ છે, એમાંથી કોઈને ઝડપી લીધા કે કઈ કાર્યવાહી? નહીં, હાલમાં જે 4ની વિરુદ્ધ છે તે કામે પોલીસ દ્વારા જે કયા રૂટથી લઈ ગયેલા સીસીટીવી ફૂટેજ તેમજ કયું અવાવરું જગ્યા છે કે મકાન અને તે લોકેટ કરવાની અને ત્યાં પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે અને વહેલી તકે પુરાવા મળતા તમામ આરોપીઓને જબ્બે કરવામાં આવનાર છે. થેન્ક યુ.